મોંમાં મૂકતા પીગળી જાય તેવો, ગરમીમાં પણ ખવાય તેવો હલવો તમે ક્યારેય બનાવ્યો છે? હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ગરમીમાં પણ ખાઈ શકાય તેવો એકદમ હેલ્ધી, ગ્લુટન ફ્રી અને તમે વેટ લોસમાં પણ ખાઈ શકો ને તેવો આપણે આજે હલવો તૈયાર કરીશું. તમે પ્રસાદમાં પણ ધરી શકો છો. જ્યારે પણ ગળ્યું ખાવાનું મન થાય, સિમ્પલ આ હલવો તમે બનાવી શકો છો. બનાવવો એકદમ સિમ્પલ છે, મોંમાં મૂકતા જ પીગળી જાય એવો છે. તો ચાલો બનાવીએ ગરમીઓ માટેનો બેસ્ટ હલવો. તો એના માટે સૌથી પહેલાં આપણે પાણી ગરમ કરીશું. તો જે વાટકીથી મેં પાણી એડ કર્યું ને એ જ વાટકીથી આપણે બધું માપ કરવાનું છે. અને મેં અહીંયા 2.5 કપ પાણી લીધું છે. હવે ગરમીઓમાં ઠંડક પેટને આપે ને એના માટે હું સાકર યુઝ કરું છું. જો તમે ખાંડ યુઝ કરવાના હોય ને તો આ સમયે એડ નહીં કરવાની. હું સાકર યુઝ કરું છું ને તો આ સમયે એડ કરી દઈશ. હવે સાકર કેટલી લેવાની? મેં અહીંયા 1/4 કપ લીધી છે. ટોટલ આપણે જોઈએ ને તો એનો પાવડર કરીએ ને તો અહીંયા અડધા કપ જેટલો પાવડર થશે. એટલા માટે આ રીતે સાકરને પાણી સાથે જ હું મિક્સ કરી દઈશ. અને બસ સાકરને આપણે માત્ર મેલ્ટ કરવાની છે અને પાણીને ગરમ કરવાનું છે. અહીંયા કોઈ આપણે ચાસણી નથી કરવાની. બસ 2 જ મિનિટમાં સાકર તરત જ મેલ્ટ થવા લાગશે. સાકરને તમે તોડીને પણ કરી શકો છો. અહીંયા જુઓ, હવે સાકર ઓલમોસ્ટ બધી મેલ્ટ થઈ ગઈ છે. જો કોઈ દાણા રહી ગયા હોય ને તો એને સાઈડમાં મૂકી દેશો ને તો ગરમ પાણીમાં ઓટોમેટિક મેલ્ટ થઈ જશે. હવે કોઈ પણ જાડા તળિયાવાળું વાસણ લઈ લેશું અને એ જ વાટકીથી અડધી વાટકી ઘી. તો જો તમને શીરામાં ઘી ઓછું પસંદ હોય ને તો તમે ઓછું પણ એડ કરી શકો છો. હવે અહીંયા એકદમ હેલ્ધી, ગરમીઓમાં પચવામાં હળવો, ગ્લુટન ફ્રી એવો આપણે શીરો બનાવવા માટે 1 કપ જુવારનો લોટ લેશું. આપણે રોટલીના લોટમાંથી એટલે કે રેગ્યુલર લોટમાંથી તો આપણે હલવો બનાવતા જ હોઈએ છીએ, પણ આ જુવારના લોટમાંથી તમે હલવો ક્યારેય નહીં ટ્રાય કર્યો હોય. જો એકવાર કરી લેશો ને તો તમને બધાને બહુ પસંદ આવશે. એકદમ દાણેદાર પણ બનાવીશું, સાથે કોઈ પણ વસ્તુ, રવો કે કોઈ વસ્તુ એડ કરવાની પણ જરૂર નહીં પડે. તો તમે આવો જુવારના લોટનો હલવો કે શીરો કે તમે જે કહેતા હોય એ ક્યારેય ટ્રાય કર્યો છે કે નહીં, મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને હા, તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને મને જરૂરથી કહેજો, મને ખૂબ ગમશે. હવે અહીંયા જે જુવારનો લોટ છે ને એને આપણે સરસ રીતે શેકી લેવાનો છે. તો 2 થી 3 મિનિટનો સમય લાગશે. ગોલ્ડન કલર આવી જશે, બિલકુલ કાચો ના રહે ને એ રીતે લોટને શેકવાનો છે. દરેક દાણો સરસ એવો શેકાઈ જવો જોઈએ. હવે જો તમારી પાસે જુવારનો કરકરો લોટ હોય ને તો તમે એમાંથી જ બનાવજો. અને જો ન હોય તો આ રીતનો જે પતલો અને આપણે રોટલી બનાવીએ ને એ જ લોટનો યુઝ કરવાનો છે. અને સરસ રીતે આ રીતે એમાં તમે જુઓ જાડી પડવા લાગે, એનો કલર ચેન્જ થવા લાગે ને ત્યાં સુધી શેકવાનો છે. તો જેટલો સરસ બદામી કલર આવશે ને એટલો સરસ હલવાનો કલર આવશે. એટલા માટે આ રીતે એકદમ સરસ બદામી કલરનો શેકી લેવાનો છે. હવે અહીંયા આ રીતનો લોટ શેકાઈ જાય ને એટલે ગેસની ફ્લેમ બંધ કરવાની અથવા તો એકદમ લો કરી દેવાની. મેં લો કરી દીધી છે. અને આપણે જે પાણી ગરમ કર્યું ને સાકરવાળું તે એડ કરવાનું. અહીંયા થોડું થોડું પાણી એડ કરવાનું એટલે દાણેદાર હલવો તૈયાર થશે. પહેલાં મેં આ રીતે એડ કર્યું, પાછું એડ કરીશું અને એ જ રીતે 2 થી 3 વાર પાણી એડ કરી અને મિક્સ કરીશું. થોડી વાર તમને એવું લાગશે કે આ હલવો તો ચીકણો બનશે, પણ નહીં, એવું નહીં થાય. જેમ જેમ હલવો કૂક થશે, ઘી છૂટું પડશે ને એટલે એકદમ સરસ એવો દાણેદાર તૈયાર થઈ જશે. તો આ રીતે મેં 3 વાર અલગ અલગ રીતે પાણી એડ કર્યું છે. પહેલાં મિક્સ કર્યું, પાણી એડ કર્યું, મિક્સ કર્યું અને પાણી એડ કર્યું, એ રીતે કરવાનું છે. હવે કન્ટિન્યુઅસલી ચલાવતા રહેવાનું છે. તમે જોશો તો એમાં મોટા મોટા દાણા હશે અત્યારે, પણ જેમ જેમ તમે એને મિક્સ કરશો ને એમ દાણા બધા મેલ્ટ થઈ જશે. તો આ રીતે જો તમને એવું લાગે કે મોટા ટુકડા છે તો પાછળના ભાગથી આ રીતે થોડા બ્રેક કરતા જવાના અને મિક્સ કરતું જવાનું. તો આ જે હલવો છે ને એ તમે પ્રસાદમાં પણ ધરી શકો છો, શીરો પણ કહી શકાય છે. અને ખાવામાં તો એટલો સરસ લાગે છે. ગરમીઓમાં જો તમને મીઠાઈ ખાવાનું પસંદ હોય અને ગરમીઓમાં તમને મીઠાઈ ખાવાની ક્રેવિંગ થતી હોય ને તો આ હલવો એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમે જુઓ, થોડી જ વાર આ રીતે ચલાવ્યું ને એટલે બધું પાણી એબ્ઝોર્બ કરી લીધું. અને હવે આપણે એમાં એડ કરીશું થોડા ડ્રાયફ્રૂટ. તમે કાજુ, બદામ અને કિસમિસ લીધા છે, સાથે એલચી. જો તમને પસંદ હોય તો આ રીતે ખોલી આખા દાણા જ નાખવાના, નહીંતર એનો પાવડર એડ કરી દેવાનો. હું અહીંયા 2 એલચીના આ રીતે ખોલીને આ દાણા જ નાખું છું. એ ખાતી વખતે બહુ સરસ લાગે છે. થોડી વાર માટે ડ્રાયફ્રૂટને મિક્સ કરીશું એટલે ડ્રાયફ્રૂટ પણ સરસ એવા કૂક થઈ જાય.
અને બસ આ રીતે કન્ટિન્યુઅસલી ચલાવતા જ રહેશું. એટલે હવે એમાં જે ઘી છૂટું પડે ને ત્યાં સુધી આપણે એને કૂક કરવાનું છે. બહુ વધારે ઓવર મિક્સ નહીં કરવાનું, થોડું થોડું આ રીતે હલકા હાથથી મિક્સ કરતું જવાનું. અને 2 મિનિટ માટે કૂક કરશું ને એટલે આ રીતનું દાણેદાર મિક્સર તૈયાર થઈ જશે. બધું ઘી છૂટું પડી જશે. તમે આ રીતે ચલાવો ને તમે જુઓ આખા પેનમાં ફરે છે ને આ રીતે. અને ઘી પણ સરસ એવું દેખાય છે ને, ઘી પણ એકદમ છૂટું પડી જશે. જેટલું આપણે ઘી એડ કર્યું ને એનું અડધું ઘી તો બહાર જ નીકળી જશે. તો એકદમ સરસ બનશે. અને ઘી વધારે જો એડ કર્યું હશે ને તો એકદમ દાણેદાર તૈયાર થશે. હજી ઠંડો થશે ને એમ એ એકદમ છૂટો છૂટો થઈ જશે. તો તમને એવું લાગે કે ચીકણો છે, બિલકુલ ચીકણો નહીં લાગે. ખાતી વખતે તો એટલો સરસ લાગશે કે મોંમાં મૂકતા જ પીગળી જશે. બસ આપણો હલવો બનીને રેડી થઈ ગયો છે. ગરમા ગરમ ખાઓ કે ઠંડો ખાઓ, ગરમીઓ માટે એકદમ બેસ્ટ છે. તો હવે આપણે વધારે કૂક કરવાની જરૂર નથી. બસ આ રીતે ઘી છૂટું પડી જાય ને એટલે તરત જ આપણે એને સર્વ કરવાનો. તો અહીંયા મેં તો ગરમ ગરમ અને ઠંડો બંને રીતે સર્વ કર્યો તો બધાને બહુ પસંદ આવ્યો. તો તમને જે રીતે પસંદ હોય એ રીતે તમે જુઓ, જેમ જેમ ઠંડો થશે ને એમાં આ રીતનો દાણેદાર થઈ જશે. તો તમને આવી જુવારના હલવાની કે શીરાની રેસીપી પસંદ આવી કે નહીં મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને હા, મારી રેસીપી પસંદ આવતી હોય ને તો રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં, જેથી તમને નવી નવી રેસીપીઓ દરરોજ મળતી રહે. તો ચાલો તમે આ રેસીપી ટ્રાય કરો. ત્યાં સુધીમાં ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.